આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોનો વિકાસ વિકસિત ભારત માટે જરૂરી છે અને સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા કલ્યાણ યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને પહોંચાડવા તમામ પ્રયાસો કરી રહી છે. શ્રી મોદી ગઈકાલે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં 20,000 કરોડ રૂપિયાથી વધુની 17 વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ થયેલી આ યાત્રા દરમિયાન રાજ્યમાં આશરે 8,000 ગ્રામ પંચાયતો અને 300થી વધુ શહેરી વિસ્તારોને યાત્રા હેઠળ આવરી લેવાયા છે. એક સત્તાવાર યાદીમાં જણાવાયા અનુસાર યાત્રા દરમિયાન 1 લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનો અને તે રીતે વિવિધ યોજનાઓના લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો આ યાત્રાનો ઉદ્દેશ છે. રાજ્યના જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લાભાર્થીઓ સરકારી યોજનાના લાભોથી લાભાન્વિત થઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સિનુગ્રા ગામે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતને સાહસિક પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની નેમ સાથે પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે 770 કરોડ રૂપિયાના સમજૂતી કરાર કરવામાં આવ્યા. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં આ કરાર કરવામાં આવ્યા. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફ્ટી કોપ પોર્ટલ લોન્ચ કર્યું છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યુઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઈન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. ફાયર સેફ્ટી સુવિધાઓ વિશે લોકોને જાણકારી મળી રહે તે હેતુથી આ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. હવેથી રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી આંગળીના ટેરવે મળી રહેશે. ફાયર સેફ્ટી કોપની આ વેબસાઇટમાં લોગ ઇન કરીને જરૂરી ઉપલબ્ધ વિકલ્પો પસંદ કરી અલગ અલગ સ્ટેપમાં જરૂરી માહિતી ભરવા સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ કરવાના રહેશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના 230 બિન હથિયારી પુરુષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લામાં આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં રાજ્યના 5,373 યુવાનો અને યુવતીઓ ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યા છે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી શ્રી વધુમાં જણાવ્યું કે જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે. તેમણે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓને ટ્રોફીથી નવાજ્યા હતા. જિલ્લા મથક ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની ખેત પેદાશોના વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ થયો છે. આ કેન્દ્રમાં કચ્છ જિલ્લાના દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉગાડેલા શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો વગેરે પેદાશોનું સીધું વેચાણ કરી શકશે. રાજ્યમાં ઉત્તર અને મધ્યના જિલ્લાઓમાં આગામી 5 દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લાથી લઈ સૌરાષ્ટ્રના દરિયાથી દૂરના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 11થી 15 અંશ સેલ્સિયસ અને દિવસનું મહત્તમ તાપમાન 25થી 29 અંશ સેલ્સિયસ રહેવાની શક્યતા છે. તેની સાથે હિમાલય તરફથી આવતા ઠંડા ઈશાની પવનોના લીધે રાત્રે ઠંડી વધુ અનુભવાશે તેવી પણ આગાહી છે. આદ્ય કવિ નરસિંહ મહેતા હારમાળા જયંતિની આજે ઉજવણી થઈ રહી છે. જિલ્લા મથક ભુજમાં નાગર જ્ઞાતિજનો દ્વારા નરસિંહ મહેતાના પદો પર આધારિત કાર્યક્રમ આજે સાંજે યોજાશે. રાવલવાડી રિલોકેશન સાઇટમાં આવેલા નરસિંહ મહેતા નગરમાં નરસિંહ મહેતાની પ્રતિમાની વંદના કરવામાં આવશે. પ્રવાસી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રવર્તમાન 3 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ શ્રેણીની બીજી મેચ રમાશે. ભારત આ શ્રેણીમાં 1-0ની સરસાઈ ધરાવે છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.